મકાઈમાં ઈયળ છે ને. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આખું વિશ્વ અયોધ્યા નગરી પર નજર નાખીને બેઠું હતું ને જય શ્રી રામ જય શ્રી રામ આખો દિવસ અને રામ રામ. આખું ભારત બધું રામમય બની ગયું. અમારી ચેનલના મિત્રોને બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. અને ભગવાન સૌને ખુશ રાખે, પ્રગતિ કરાવે એવી પ્રાર્થના. અને બપોરના કેટલાક વાગ્યા છે? જાણે કેટલાક વાગ્યા? 2 વાગ્યા છે. અને જમીને અમે અહીંયા આવ્યા અને સવારથી આપણે છે ને ત્યાં પેલે ખેતર વ્યાનો કાલે કાઢી હતી ને આખો દિવસ કામ કરીને થાકી ગયા હતા એટલે થોડુંક સવારનું નાઈ લીધું આપણે. મોડું થઈ ગયું આજે ઉઠતા ને. વ્યાનો ભરી લાવ્યા અને ખાલી કરીને આવીને જઈમાં અને જમીને હમણાં આપણે જવાનું છે ખાતર નાખવા. પેલી બાજુની જે મકાઈ છે ને એમાં નાની મકાઈ છે ને પેલા ભાગમાં તેમાં. અને આજે ખેતરના ડોડા કીએ છે મકાઈ તૈયાર થઈ ગઈ છે ભગવાનની મહેરબાનીથી. હા, પેલા ખેતરમાં. હવે પેલામાં પાછું ચાલુ રાખવાનું છે મહેનત. તો આપણે છે ને ખાતર નાખવા આવી ગયા છે અને એક જ દિવસની વાવણી છે ને મકાઈની. તે 2 ભાગ પડ્યા ખેતરમાં. આજે 4 પારિયા એમ કે ને એ છે ને નાની રહી ગઈ છે મકાઈ અને આ જે છે ને એ મોટી થઈ ગઈ. અને બંને જાતો અલગ અલગ છે બિયારણમાં પણ. એકવાર બગડ્યું હતું અને ફરી વાર આપ્યું એમ. આમાં કેવું થયું હતું કે જે પેલું એક દિવસ આપણે હિમ પડ્યું હતું ને એના લીધે આ પાન બળી ગયા હતા અને માવઠું પણ અસર કર્યું હતું. એટલે આ થોડીક નાની છે તો આ નાની નાની જે છે ને એટલાને આપણે ખાતર નાખવાનું છે. મકાઈમાં ઈયળ છે ને એના ગાભામાં હોય. આયરી જો આયરી હતી હો પપ્પા તાજી. આયરી એક જીવતી છે. આ છોડવો ભાગી ગયો તો પપ્પા ઉખેડીને લાવ્યા. તો અમે ખાતર નાખી પાડ્યું. ખાતર નાખી પાડીને આટલા ભાગમાં કરબડી મારવાનું વિચાર્યું. તો એમ જમીન કડક બી થઈ ગયેલી છે પણ થોડી થોડી હરકાવી દેવી એમ કરીને. હા, એકાદ ઓટો ફરીને આવ્યા બીજા માટે. તો શું કે કરબડી મારી દે ને તો એના મૂળ તૂટી જાય, નવા મૂળ ચાલુ થાય તો વિકાસ જલ્દી થાય. આટલો ભાગ નાની રહી ગયેલી. આ મકાઈ મોટી. એક જ દિવસનું વાવેતર છતાં પણ આ શું કહેવાય ફૂગને લીધે એવું થયું હશે. વચ્ચે હિમ ને પેલું માવઠું આવ્યું એ સમયમાં એના લીધે. તો કરબડી મારવાનું છે. એક આંટો આવ્યા. તમે એમ જોઈ શકો ને કે આ જે ભાગે મેં ચાલુ છું ને નાની મકાઈ છે અને આપણે મોટી મકાઈમાં જઈશું ને તો જોજો મકાઈ મને ક્યાં લાગે છે. હા, હજુ અહીંયાથી ને જે ભાગ છે ને આટલે સુધી લાગી ગઈ ને પેલી હજુ ગઠણ સુધી જ થયેલી છે. હજુ અને પાછી આપણે ડબલ ડોઝ આપ્યો કહેવાય ખાતરનો. આને નથી આપ્યો એટલે આટલી રહેશે અને એને ખાતરનો ડોઝ એક એક્સ્ટ્રા આપી દીધો એટલે થોડુંક મોટા થઈ જશે હાથે પાણી આપીને. પછીના વખતે બધાને સાથે આપશું ખાતર. અને કેટલા છે તું ભાંગવા જશ કે આપણે ડોડા મકાઈ તૈયાર થઈ જાય તો? મળી ગયો. હા 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 હા. આ રીતે તમને ડોડા બતાવે છે જો કાચા છે પાકા છે અને આપણે આ બાજુ કરબડી મારવાનું કામ ચાલે છે. સાંજના 4 વાગ્યા છે. ચાર્જિંગમાં મૂક્યો તો સોલર પ્લેટથી. તો હવે તડકો જતો રહ્યો એને લઈ લઈએ આપણે, મૂકી દઈશું અને કરબડી માળવાનું કામ પતી ગયું છે. સાંજ થઈ ગઈ છે. દૂધ કાઢી લીધું, બાફનું એ અપાઈ ગયું છે. પાણી ખૂટી ગયું. થોડો તડકો હતો આજે એટલે.
હે ને પાણી ભરે છે સંગીતા. આજે પાછું વાદળ જેવું નહીં લાગતું આ થોડું થોડુંક? હા એવું લાગે છે. સવારે પેલા હું ધુક્કા બોલતા હતા. ધુક્કા બોલે એટલે વાદળ થાય એવું કે અમારે કંઈક અહીંયા માટી લેવા આવ્યા હતા, લીપવાનું છે એમ કરીને. થોડીક લાલ નીકળે અહીંયા ખૂને તો ત્યાંથી ખોદી લીધી માટી. આર્ય કોદાળી લઈ લીધી છે જુઓ ને. આર્યને બધું કામ ફાવી જાય આપણે. ને આ જે કાંથા દોરી છે ને એ રોજ આવી જાય તો તું એક ટેવાઈ ગયેલું મકાઈમાં એના માટે બાંધી હતી. કાંથા દોરી ઉપર થોડું એમ કર્કશ આવે ભાગ એટલે લાગે ને તો જતું રહે એમ કરીને કાંથા દોરી બાંધી હતી. હવે સાંજ થઈ ગઈ ને સાંજના રૂટીનના કામમાં બધા લાગી ગયા હાથે 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 દૂધનું કામ ને પશુઓનું ને આ તે બધું. તો આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો. વિડીયો ગમે તમને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.